પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સલામ. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી. ગુડ મોર્નિંગ. પ્રભુના દરેક વચનો જે આપણા આત્મા માટે ખોરાક છે, આપણે વાંચવા જોઈએ, મનન કરવા જોઈએ. જેમ પ્રભુએ કીધું કે માંસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી કરતા પ્રત્યેક વચનથી જીવશે, તો આપણા માટે જે અમૃત વાણી છે એ બાઇબલ છે. 1 કોરિન્થીય 9મો અધ્યાય પહેલી કલમ જો વાંચીએ તો ગુજરાતીમાં પાઉલ એ પ્રમાણે કહે છે, શું હું સ્વતંત્ર નથી? હા, શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? આમેન. તો પાઉલ અહીંયા જે દલીલ કરે છે, અને જે લોકો વિરોધી છે, જે લોકો નથી સ્વીકારતા પાઉલ પ્રેરિત હોઈ શકે, અને પાઉલ પર કોઈ અધિકારી હોઈ શકે, અને પાઉલ એ જવાબદાર વ્યક્તિ હોઈ શકે, તો એટલા માટે પાઉલ દલીલ કરે છે. આપણે એના વિશે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ, સાંભળવા સમજવા માંગીએ છીએ. પ્રભુ આપણને કૃપા આપે. આમેન. આવો પ્રાર્થના કરી આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજના સંગત માટે, આ વચનો માટે. આ જે વાતો પાઉલ કરે છે એને સમજવા માંગીએ છીએ. સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો. તમારા બી અમારામાં વાવો, અને જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા આપો. પ્રાર્થના છે દરેકને સાંભળતા કાન મળે, દરેક આત્મા સાથે જોડાઈ જાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. શાલોમ. દરેકને શાંતિ થાય. 1 કોરિન્થીય 9મો અધ્યાય પહેલી કલમ. અહીંયા પાઉલ એના આ મંડળી જે છે એની જે છે, અને એને સ્થાપેલી મંડળી છે, ને એમાં એ પોતે કહે છે જે લોકો એના પર વિશ્વાસ નતા કરતા, તો એ પ્રમાણે કહે છે, શું હું પ્રેરિત નથી? શું હું સ્વતંત્ર નથી? અને તમે મારા કામનું ફળ નથી? આ પ્રકારે બધી વાતો કરે છે. આપણે એને અહીંયા જોવા માંગીએ છીએ આજે શું કહે છે. પ્રેરિત પોતાને પાઉલ માની ગયો છે કે પ્રભુએ મને પ્રેરિત નિમ્યો છે, અને એટલા માટે દલીલ કરે છે કે પ્રેરિત હોઉં તો મારા પ્રેરિતના લક્ષણો શું હોય. તો પહેલી વાત કરે છે કે શું હું સ્વતંત્ર નથી? એટલે મારા ઉપર કોઈ અધિકારી નથી, હું કોઈ પણ ના હેઠળ નથી, મારે કોઈ શિર નથી, અને હું એક સ્વતંત્ર છું. અહીંયા સ્વતંત્ર શબ્દ જે વાપરેલો છે, તો કદાચ આપણને લાગે કે હું ખ્રિસ્તમાં આવ્યો, હું બી સ્વતંત્ર છું, મને પણ હું પણ કોઈનો દાસ નથી, મારો તો ઈસુ જ મારો પ્રભુ છે, અને હું કોઈનો ગુલામ નથી. પણ અહીંયા જે વાત પાઉલ દલીલ કરે છે કે શું હું સ્વતંત્ર નથી, એટલે મારા ઉપર કોઈ શિર નથી, અને મને જે કામ મળ્યું છે એ હું મારા સમયે, મારા ફુરસતમાં હું કરી શકું છું, અને જે જવાબદારી મારી પાસે છે એ મને પ્રભુ આપેલી છે, અને એ હું એમના ઉપર ધણી છું, હું શિર છું, હું અધિકારી છું, અને તમે મારા પર તોમત ના મૂકો. એટલા માટે કહે છે, તમે કોણ મારા પર તોમત મૂકનાર? કેમ કે હું સ્વતંત્ર છું, તમે મારા ઉપર નથી, પણ હું તમારો અધિકારી છું. તમે મારા પ્રેરિતપણાનું ફળ છો. મેં તમારામાં કામ કર્યું, અને હું પોતે એક શિર છું, અને મારો કોઈ ન્યાય ના કરી શકે. મારો ન્યાય કરનાર તો મારા ઉપર ઈશ્વર છે, એ જ કરી શકે. હું સ્વતંત્ર છું. મારા જે શિક્ષણ છે એ ખોટા હોય તો તમે મારા પર તોમત ના મૂકી શકો. દેવ જ છે જે મને અનંત નાશમાં નાખી શકે છે, અને હું સ્વતંત્ર છું, એટલે મારી ઈચ્છાથી હું કરી શકું છું. એટલે મારી ઈચ્છા થશે તો હું તમને તમારા મધ્યે સેવા કરીશ, મારી ઈચ્છા થશે તો હું પ્રબોધ કરીશ, મારી ઈચ્છા થશે તો હું તમને વચનો સંભળાવીશ, મારે જો ઈચ્છા થશે તો હું તમને પ્રભુની વાત કહીશ. હું સ્વતંત્ર છું. તમે મારા પર દાદાગીરી ના કરી શકો કે હક ના જતાઈ શકો, કેમ કે હું તમારો કોઈ ગુલામ નથી. મારા આત્માની તમે કાળજી રાખનાર નથી, અને મને કોઈની પ્રાર્થનાની જરૂર નથી, કે દેવ છે મારા પર અધિકારી, અને તમે તમારાથી હું નથી. તો અહીંયા પાઉલ જ્યારે સ્વતંત્રતાની વાત કરે છે, એટલે હું અધિકારી છું, મારા સિરે કોઈ નથી. જેમ કોઈ
બિઝનેસમેન હોય અથવા તો કોઈ પોતાની દુકાન ચલાવતો હોય તો એ પોતાના મન ફાવે દુકાન ખોલે અને એ મન ફાવે તો દુકાન બંધ કરી દે. એ પ્રમાણે એ પોતાને પાઉલ કહે છે હું સ્વતંત્ર છું, એટલે હું અધિકારી છું, હું લીડર છું, આગેવાન છું અને હું મારી ઈચ્છાથી હું બધું કરું છું. જે મંડળી અથવા તો જે સેવા મેં શરૂ કરી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા હું મંડળીમાં કરું છું, એમાં તમે જોડેલા છો અને હું એનો શિર અથવા તો હું એનો બાપ છું. પ્રેરિત કૃત્ય 19મો અધ્યાય 26મી કલમ જો વાંચીએ તો માફ કરો 9મો અધ્યાય 26મી કલમ છે. પ્રેરિત કૃત્ય 9મો અધ્યાય 26મી કલમ. પાઉલ શરૂઆતમાં જ્યારે મંડળીમાં આવ્યો અને પ્રભુએ એને દર્શન આપેલું અને પ્રભુએ એના માટે કીધું કે આ મારું પસંદ કરેલું પાત્ર છે અને આ પાઉલ એ મારી સેવા કરશે, વિદેશીઓમાં જઈને મારી સેવા કરશે. 26મી કલમ. તેણે યરૂશાલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી. તો આ પાઉલ જે શિષ્યો હતા એમની સાથે મળી જવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ બધા તેનાથી બીતા પણ આ હતા. બધા શિષ્યો એનાથી બીતા હતા કેમ કે પાઉલ પહેલા મંડળીને સતાવતો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને દર્શન આપે છે અને આંધળો થઈ જાય છે અને પછી એ દેખતો પ્રભુ એને કરે છે અને એનો એક સાક્ષી બને છે કે મને પ્રભુએ દર્શન આપ્યું છે, પ્રભુએ મને પસંદ કર્યો છે અને એને એવું લાગ્યું કે હું મંડળી સાથે શિષ્યો સાથે જોડાઈ જઈશ અને શિષ્યો મને સ્વીકારશે. પણ શિષ્યો એનાથી બીતા હતા, એમને લાગ્યું કે આ પાઉલ એ બાતમી કાઢવા આવ્યો હશે, પાઉલનું જીવન બદલાયું નથી અને પ્રભુ એને દર્શન નથી આપ્યું, પણ એ ઢોંગ કરી રહ્યો છે અને લોકો એનાથી બીતા હતા. અને લખ્યું છે કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા હતા. તો આ શિષ્યો નતા માનતા કે આ પાઉલમાં પણ પ્રભુએ કામ કર્યું છે અને એને પસંદ કર્યો છે એક પ્રેરિત તરીકે, અને લોકો એને નતા સ્વીકારતા કે આ પણ શિષ્ય થયો છે. તો પાઉલ તો શિષ્ય થઈ ગયેલો પ્રભુ ઈસુનો અને એ લોકોનો શિષ્ય નહોતો, એ પ્રભુ ઈસુનો શિષ્ય થઈ ગયેલો અને એ પ્રેરિત પણ પ્રભુએ એને નિયુક્ત કર્યો હતો. અને એટલા માટે વારે વારે એના જે બધા પત્ર વાંચો, કરંથમાં પણ કહે છે, રોમનના પત્રમાં પણ કહે છે, કરંથ ને ગલાતી કે એફએસસી પણ લો તો ત્યાં એવું કહે છે પ્રભુએ મને પ્રેરિત નિમ્યો છે, હું ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છું. એ પ્રમાણે પાઉલ કહે છે. તો એ પોતાના મોંથી બોલે છે પણ પ્રભુએ મંડળીમાં આવીને શિષ્યોને એવું નથી કીધું કે મળો આ પાઉલને, એને મેં પ્રેરિત બનાવ્યો છે. પણ લોકો નતા સ્વીકારતા અને પાઉલે કહેવું પડતું હતું કે મને પ્રભુએ પ્રેરિત નિમ્યો છે અને તમારા બધાની જવાબદારી મને આપી છે, મને દર્શન થયું છે અને મારો કોઈ શિર નથી, કોઈ સામાન્ય કદાચ માણસ કે પિત્તર છે કે મારા કરતા અગાઉ પાઉલ કહેતો હતો મારા કરતા અગાઉ થયેલા મુખ્ય પ્રેરિતો એ બધા લોકો એ મારા શિર નથી, એમને મને દીક્ષા આપી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે મને સુવાર્તા માટે અલગ કર્યો હતો અને હું મંડળીને ચલાવું છું અને તમે લોકો મારા ફળ છો, તમે મારું સાંભળ્યું અને તમે મારા ફળ છો. તો પાઉલ એ પોતાને સ્વતંત્ર કહે છે, હું સ્વતંત્ર છું. આજે સ્વતંત્ર હોય એનો કોઈ ન્યાય ના કરી શકે. રોમન પત્ર 13મો અધ્યાય 2જી કલમમાં લખ્યું છે કે જે અધિકારી હોય એનો આપણે વિરોધ ના કરી શકીએ કેમ કે એ અધિકારી તો દેવથી નિયુક્ત હોય છે. 13મો અધ્યાય 2જી કલમ, રોમન 13:2. એથી અધિકારીની સામે જે થાય છે આપણે અધિકારીની સામે ના થઈ શકે, તે દેવના ઠરાવને વિરુદ્ધ થાય તે છે. તો દેવના ઠરાવની વિરુદ્ધ થાય છે કેમ કે દેવ એ મનુષ્યને પસંદ કરે છે, અધિકારી બનાવે છે, એટલે એના ઉપર જે સત્તા ચાલે છે તો દેવની સત્તા ચાલે છે. એટલે એના નીચે જે પણ લોકો હોય છે એ લોકો ન્યાય ના કરી શકે અથવા તો એનો વિરોધ ના કરી શકે. તમે શા માટે દુકાન આટલા વાગે ખોલી? તો એ જે અધિકારી છે અથવા તો જેની દુકાન છે એ સમયે ખોલી શકે, એ સમયે વેચી શકે અને એ ચાહે એટલા ભાવે વેચી શકે. એ સ્વતંત્ર છે, એ ગમે તેટલા
કિંમતે દુકાનદાર લાવતો હોય અને એ કહેતો હોય કે ભાઈ મેં 10 રૂપિયામાં લાવો છું પણ મારે 500 રૂપિયામાં વેચવું છે, તો એ સ્વતંત્ર છે. કોઈ કહી ના શકે કે ભાઈ તમે કેમ આ 10 રૂપિયાની વસ્તુ 500માં વેચો છો. તો એ સ્વતંત્ર છે. એમ અહીંયા પ્રભુનું વચન કહે છે કે જે અધિકારીઓ છે એટલે શિર છે, એનો વિરોધ ના થાય કેમ કે દેવથી નિયુક્ત છે. અને પાઉલ દાવો કરે છે કે દેવે ઈસુ ખ્રિસ્તે મને પ્રેરિત નિમ્યો છે અને હું સ્વતંત્ર છું. પહેલી કલમ. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું. તો અહીંયા પાઉલ કહે છે કે જે મુખ્ય અધિકારીઓ હોય, અધિકારી પદ પર છે, તે દરેકને આધીન રહેવું જોઈએ. કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. તો દેવ તરફથી જ બધું સંચાલન થઈ રહ્યું છે મંડળીમાં, અને મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે. એટલે જે બધી વ્યવસ્થાઓમાં પ્રભુએ જ શરીરમાં દરેકને ગોઠવ્યા છે. તો માણસે એ અધિકારીનો વિરોધ ન થવું જોઈએ. અને અહીંયા પહેલી કલમમાં વાંચીએ છે કે કોઈ પણ અધિકારી એ દેવ વગર નિયુક્ત નથી થતા. પહેલી કલમ. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું. કેમ આધીન રહેવું? કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે. આમેન. તો દેવે વ્યવસ્થા કરી મૂકી અને એટલા માટે તેઓ શિર બન્યા છે, તેઓ અધિકારી બન્યા છે. પિત્તર પોતે પણ એના પત્રમાં આ જ વાત કહે છે. બીજો પિત્તર બીજો અધ્યાય 10મી કલમ. દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે અમુક જે છે અધિકારીઓ દૈહિક વિકાર પ્રમાણે ચાલે છે ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે. અને પ્રભુના જે અધિકારી છે તેને તુચ્છ ગણે છે. તો અહીંયા પિત્તર પણ કહે છે કે દેવના નિમેલા અધિકારી હોય, પ્રભુના અધિકારી હોય, એમને તુચ્છ ન ગણવા, પણ અમુક લોકો તુચ્છ ગણે છે. પહેલો તિમોથી 5મો અધ્યાય 19મી કલમ. જે અધિકારી છે તેમને આપણે એમનો ન્યાય ના કરી શકીએ. અધિકારી જે છે એમને તુચ્છ ન ગણાય. અધિકારી જે છે તે ને આપણે એમના પર આરોપ પણ ના મુકાય. 19મી કલમ. 2 કે 3 સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સાંભળ. તો જે અધિકારી છે એમના ઉપર કોઈ તહોમત મૂકતું હોય તો કહે છે કે 2 કે 3 સાક્ષી જરૂરના છે. એટલે એક નહીં, બે નહીં, પણ ઘણા લોકોએ કહેવું જોઈએ, કહેવું ફરજિયાત છે. ત્યારે એના ઉપરનું તહોમત સાંભળવામાં આવે છે. તો અધિકારીના ઉપર તહોમત પણ ના મુકાય, પણ કદાચ સાક્ષી હોય, નજરના સાક્ષી હોય, અનુભવના સાક્ષી હોય, સાંભળેલા સાક્ષી હોય, તો એ સાંભળાય અથવા તો મનાય. રોમન 8:33 લખેલું છે કે દેવનો જે અધિકારીઓ અથવા તો પ્રભુએ પસંદ કરેલા હોય એમના સામે આપણે ના થઈ શકીએ અથવા તો એમનો ન્યાય પણ ના કરી શકાય. 33મી કલમ. દેવના પસંદ કરેલા ઉપર દોષ કોણ મૂકશે? કોણ દોષ મૂકશે? તો દેવના પસંદ કરેલા ઉપર આપણાથી દોષ ના મુકાય. કેમ ના મુકાય? કેમ કે દેવ પોતે પસંદ કરે છે. આપણે પસંદ કરીને મંડળીમાં કોઈને નિયુક્ત નથી કરતા, પણ દેવ પસંદ કરે છે. એટલા માટે અહીં લખ્યું છે દેવના પસંદ કરેલા પર આપણે દોષ ના મૂકી શકીએ અથવા તો આરોપ ના મૂકી શકીએ અથવા તો એમનામાં વાંધા વચકા ના કાઢી શકાય. આપણે આપણા બાપને પસંદ નથી કરતા કે મને આવા પપ્પા જોઈએ છે, આ પપ્પા ને પેલા પપ્પા લઈ લઉં, એવું નથી થતું. આપણે જે આવે છે જાતે જે આવેલું છે, કુદરતી જે આવેલું છે આપણા શિર પર, એને આપણે માનવા પડે. પછી પપ્પા ટકલા હોય તો કે ચાલશે, હવે આવી ગયા તો શું કરવાનું? તો જેવા બી હોય આપણે સ્વીકારવું પડે છે. બહુ ગુસ્સેવાળા છે આ પપ્પા, ચાલશે, પણ હવે જે નિયુક્ત થયેલું છે, નિર્માણ થયું છે, આપણે જો સાદી રીતે સામાન્ય કુદરતી વ્યવસ્થા જે છે એને જો સ્વીકારી લઈએ છે તો દેવની જે મંડળી છે એમાં દેવે કદાચ કોઈને મૂક્યા હોય. શિષ્યોમાં પ્રેરિત પાઉલ આવ્યા પણ લોકોએ સ્વીકાર્યા નહીં, અને એટલા માટે પાઉલને આ વાત ખટકતી હતી કે લોકો મને કેમ પ્રેરિત તરીકે નથી સ્વીકારતા? કેમ હું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાં નહોતો? એટલા માટે. શા માટે મને નથી આ લોકો પ્રેરિત તરીકે સ્વીકારતા? અને એટલા માટે બધી ઘણી દલીલ આ 9મા અધ્યાયમાં કરે છે, ઘણી વાતો કરે છે. અને અહીંયા પણ જોઈએ છે 8મો અધ્યાય 33મી કલમ રોમનના પત્રમાં કે દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? કેમ કે દેવ જ છે એ ન્યાય કરનાર. આમેન. પાઉલ કહે છે હું સ્વતંત્ર છું.
પહેલો કોણથી 15 કલમ, હું પ્રેરિત છું. અને અહીંયા પ્રેરિતનું લક્ષણ બતાવે છે કે આખરે મને પણ પ્રભુનું દર્શન થયું. છેલ્લા અકાળે જન્મેલો હોય એમ મને પણ પ્રભુએ દર્શન આપ્યું. 8મી કલમ, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. તો બધા સંતોને દર્શન થયું, બધા પ્રેરિતને દર્શન થયું. અને પ્રેરિતો જ્યારે એકઠા થયા હતા 50મા દિવસ આવ્યા પહેલા, ત્યારે પિત્તરે વાત એવી છેડેલી કે આપણામાંથી જે 120 જણા છે અને આપણે બધા ભેગા થયા છે. હવે અહીંયા યહૂદા ઇસ્કરિયોત તો મરી ગયો છે. હવે આપણા 12મા પ્રભુએ આપણને કીધું કે તમે શિષ્યો જાઓ, સુવાર્તા કરો. અને 70 શિષ્યો બી પ્રભુએ પસંદ કરેલા હતા. અને આપણે હવે જે ભેગા થયા છે, તો પ્રભુ ઈસુના દર્શનનો કોઈ સાક્ષી છે એને આપણે પ્રેરિત પદ આપીએ. તો ત્યાં એવો નિર્ણય થયો હતો પહેલા અધ્યાયમાં કે પ્રેરિતનું પદ એને આપણે આપીશું કે જે પ્રભુ ઈસુ સજીવન થઈને સાક્ષી એ રૂપ હોય, જે વ્યક્તિ સાક્ષી રૂપ હોય એને જ આપણે પ્રેરિતનું પદ આપીશું. ત્યારે તેઓ ચિઠ્ઠી નાખી અને માથ્યાસની ચિઠ્ઠી નીકળી. એટલે કોણે ભાઈ પ્રભુ ઈસુને જોયા છે, ચલો હાથ ઊંચા કરો. અને પછી એ લોકોના ચિઠ્ઠીઓ કાઢવામાં આવી. ત્યારે માથ્યાસની પણ ચિઠ્ઠી નીકળી. એમ અહીંયા પાઉલ કહે છે પહેલો કોણથી 15 8મી કલમ, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં હા, તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન મને થયું. પણ દર્શન થયું. તો મને દર્શન થયું એ દર્શાવે છે કે એ હું સાક્ષી છું કે તારે પણ જઈને મારી સાક્ષી આપવી પડશે કે મેં તને દર્શન આપ્યું છે. 9મી કલમ, કે હું જીવતો છું. 9મી કલમ, કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું. પ્રેરિતોમાં હું ગણાઈ ગયો, હું નાનો છું. પછી અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, ચલો મને પ્રેરિત ગણતા પણ નહીં તમે, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. કેમ કે મેં મંડળીની સતાવણી કરી એટલે લાયક નથી. પણ મને અકાળે જન્મ્યો હોય મને પણ દર્શન થયું. તો મને દર્શન થયું એ દર્શાવે છે કે હું સાક્ષી છું. પ્રભુ ઈસુ જીવતા ખરેખર થઈ ગયા છે. હું સાક્ષી છું. એ જીવતો થઈ ગયો છે અને એ મને મળ્યો. આજે જેટલા બી દુનિયા પર ઘણા બી હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રત્યક્ષ આંખોથી લોકોએ, બહુ ઓછા લોકોએ પ્રભુ ઈસુને જોયા હશે. પણ એ સાક્ષી થવા માટે કે તું સાક્ષી આપ કે હું મરી ગયેલો ને જીવતો થયો છું, ખરેખર જીવતો છું એવું જોઈને લોકોને કહેજે. અને લોકો કદાચ એમ કે તમને દર્શન નથી થયા તો તું ચમત્કારો બતાવજે કે જેથી તેઓ જાણે. અને હું સાક્ષી આપીશ, હું ટેકો આપીશ કે ખરેખર મેં આને દર્શન આપ્યું છે ને હું જીવતો થયો છું. આ જૂઠું નથી બોલતો પાઉલ. માર્કની સુવાર્તા 16મો અધ્યાય જો વાંચીએ તો 16મો અધ્યાય તેની 19મી કલમ વાંચીએ. પ્રભુ ઈસુ તેઓની સાથે પ્રભુ ઈસુ શિષ્યો સાથે રહ્યા, બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવા હા. ને દેવને જમણે હાથે બેઠો. અને તેઓ ત્યાંથી જઈને શિષ્યો ત્યાંથી ગયા બધી જગ્યાએ બધી ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. સુવાર્તા આપી. પ્રભુ ઈસુ જીવતા થયા છે, ભાઈ પ્રભુ ઈસુ જીવતા થયા છે એવી સાક્ષી સુવાર્તા આપી. અને પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો હા. અને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત તો આ લોકો સુવાર્તા કરતા હતા, એની સતત સાબિત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે ફરતો રહ્યો. આમેન. તો કોઈ કે પ્રભુ ઈસુ જીવતા થયા છે, ભાઈ તું સાક્ષી હાલ, તું એને સાબિત બી કર. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને સાબિત કરે છે. તો અહીંયા પાઉલ કહે છે હું અકાળે જન્મેલો, મને પણ પ્રભુનું દર્શન થયું. હું પ્રેરિત છું. એ પ્રમાણે પાઉલે સાક્ષી આપી. મેં પ્રભુ ઈસુને જોયા છે, પ્રભુ ઈસુ મને મળ્યા છે અને પ્રભુ ઈસુએ પોતે મને સેવામાં બોલાવ્યો છે. એવું હોય તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછી જો. અને મારા સુવાર્તા દ્વારા હું તમને ખાતરી આપી શકું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર મારી સાથે છે. અને એટલા માટે જેમ વાંચ્યું કે પ્રભુ શિષ્યો સાથે રહીને સાક્ષી આપતા રહ્યા કે આ શિષ્યો સાચા છે, એમની સુવાર્તા સાચી છે. તો જે સ્વતંત્ર છે એ આપણે એના વિશે થોડું જોવા માંગીએ છીએ. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 16મી કલમ વાંચો તો પ્રભુએ કીધું કે મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે ઘણા ફળ આપો અને તમારા ફળ કાયમ રહે.
ફળ કાયમ રહે. ફળ તો ઘણા લોકો આપે છે, અને આપણે કદાચ મિનિસ્ટ્રીઓમાં જોતા હોય છે, સેવાઓમાં કેટલા બધા લોકો આવ્યા, કેટલા લોકો આવ્યા અને કેટલા લોકો ગયા એ વાત નોંધવામાં નથી આવતી. કેટલા લોકો રહ્યા, કેટલા લોકો ટક્યા એ મુખ્ય વાત હોય છે. ઘણા લોકો જોબ માટે તો આખી લાઈન લાગે છે અને કદાચ 1 મહિનો 2 મહિનો જોબ કરી પછી જતા રહે છે, પણ કોણ સદા રહે છે એમ કહેવાય કે ભાઈ આ ટક્યા. 16મો અધ્યાય 15મો અધ્યાય તેની 16મી કલમ. તમે મને પસંદ કર્યો નથી, હા, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જેને ફળ આપો. તો પ્રભુ પાઉલ કરંથમાં 1 કોરિન્થી 9મા અધ્યાયમાં કીધું, શું તમે મારા ફળ નથી? શું તમે મારા પ્રેરિતપણાના ફળ નથી? એટલે તમે કાયમ નથી રહ્યા? શું તમે તમારા જીવનને તપાસો? તમારા બલિદાન થયું, તમે વિશ્વાસમાં આવ્યા, શું તમે હવે પ્રભુ ઈસુને છોડીને બીજે જવાના વિચાર કરો છો? ના. તમારો હૃદય સ્વભાવ બદલાઈ ગયો? તો કે હા. તો મારા જે કામ છે એના જે ફળ છે એ તમારામાં તમે જોઈ શકો છો. તો પાઉલ કહે છે હું પ્રેરિત છું અને તમે મારા પ્રેરિતપણાનું 1 કોરિન્થી 9મો અધ્યાય તેની વાંચીએ 1લી કલમ. સારું, 1લી કલમ વાંચીએ. શું હું સ્વતંત્ર નથી? શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? હા. શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? ફળ નથી શું? હા, તમે મારા કામનું ફળ છો. પ્રભુએ કીધું મેં તમને પસંદ કર્યા છે કે તમે ફળ આપો અને ફળ કાયમ રહે. તો તમે હજુ સુધી છો એ દર્શાવે છે કે ફળ ખરેખર ઉગ્યા છે. એટલે મિસકેરેજ નહીં થયા, અથવા તો વચ્ચેથી તૂટી નહીં ગયા, વચ્ચેથી પડી નથી ગયા, પણ ટક્યા છે. ફળ ટક્યા છે. મારા ફળ, તમારામાં ફળ કાયમ રહે. તો પ્રેરિત પાઉલ કહે છે કે હું તમને પ્રભુમાં લાવ્યો, તમે પ્રભુમાં સ્થિર પણ થયા અને તમે વધો પણ છો, તમે વિશ્વાસમાં પણ વધ્યા છો, તમારામાં કૃપાદાન પણ જોવા મળે છે અને તમે પ્રભુમાં ચાલ્યા પણ કરો છો. તો આ દેખાડે છે કે મેં તમારામાં જે કામ કર્યું છે એ ફળ ઉગ્યું છે. એફએસસી 1 અધ્યાય 22મી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે કે દરેક જે મંડળી છે, મંડળીમાં જે શરીરમાં બધા જ અવયવો જોડાયા છે, પણ એ અવયવો શિર સાથે જોડાયા છે. વાંચો. વળી સગડાને તેણે તેના પગો તળે રાખ્યા હા, અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યું. આમેન. તો મગજથી જ બધું કામ થાય છે, શિરથી જ બધું કામ થાય છે. શિરમાં, માથામાં તમને સિગ્નલ મળે છે કે પાછળ મચ્છર બેઠું છે અને તમારો હાથને કહેવામાં આવે છે માર માર માર, અને હાથ ઊભો થાય છે અને મારે છે. તો કઈથી ઓર્ડર આવે છે કે શિર. તો બધી વસ્તુ જે છે એ શિર સાથે કનેક્ટેડ છે. તો અહીંયા પાઉલ કહે છે એફેસન પત્ર 1 અધ્યાય 22મી કલમમાં, દરેક જે શરીરના અંગો છે એ શિર સાથે જોડાયેલા છે. શિરથી આખું શરીર હલે છે. એટલે પ્રેરિત છે, પ્રબોધક છે, પ્રભુએ જે સેવકો મૂક્યા છે અથવા શિર મૂકેલા છે તેમના ઉપર કોઈ નથી. એમને એટલા માટે મૂક્યા છે કે બધા જ અવયવો એકબીજા સાથે જોડાઈને તેઓ શિર સાથે શિરને આધીન છે. 22મી કલમ. વળી સગડાને તેણે તેના પગો તળે રાખ્યા અને હા. તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ તો કર્યું. અહીંયા ઈસુ ખ્રિસ્તની વાત લખી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિર તરીકે નિર્માણ કર્યો. 1 કોરિન્થી 12મો અધ્યાય 18મી કલમ વાંચો. તો પ્રભુ પોતે જ કોને મારે શિરમાં લેવા, કોને મારે પગમાં લેવા, કોને મારે હાથમાં લેવા, કોને મારે હૃદય તરફ મૂકવા, કોને મારે આંખમાં મૂકવા, કયા શરીર, કયા માણસને મારે કઈ જગ્યાએ ગોઠવવો મારા બોડીમાં, મારા શરીરમાં, એ પ્રભુ નક્કી કરે છે. 12મો અધ્યાય 18મી કલમ. પણ હવે દેવી દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. તો અહીંયા પાઉલ કહે છે શરીરમાં દરેક અવયવોને ગોઠવ્યા છે પ્રભુએ. અને આ શરીર કોણ છે, અવયવ કોણ છે? તો કહે છે કોઈ ગ્રીક છે, કોઈ યહૂદી છે, કોઈ દાસ છે, કોઈ સ્વતંત્ર છે, કોઈ સ્ત્રી છે કે પુરુષ છે. આ બધું પ્રભુએ ગોઠવેલું છે. પ્રભુએ ગોઠવેલું છે. જેવું પ્રભુને પસંદ આવે છે એવું તે ગોઠવે છે. કદાચ કોઈને શિરમાં ગોઠવે છે, કોઈને પગમાં ગોઠવે છે, કોઈને હાથમાં ગોઠવે છે, તો પ્રભુ ગોઠવે છે.
તો પાઉલ કહે છે હું સ્વતંત્ર છું, મને ગોઠવેલો છે, પણ મને સીડ તરીકે, મને ઓપરેટર તરીકે ગોઠવ્યો છે કે હું પાયો નાખું, હું કંઈક સમારકામ કરું, મને જેવું યોગ્ય લાગે એવું હું કરું. અને અધિકારી પ્રભુ છે, અને આ સીરમાં ગોઠવેલો પાઉલ એ કહે છે મારો ન્યાય તો દેવ કરશે, કોઈ તમે મારો ન્યાય ના કરી શકો, તમે મને ના સ્વીકારતા હોવ, પણ હું કહું છું કે હું સ્વતંત્ર છું અને મને પ્રભુએ પ્રેરિત નિમ્યો છે. માથીની સુવાર્તા 17મો અધ્યાય 26મી કલમ, અહીંયા એક બહુ સારી વાત આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શિષ્યો આવે છે અને કહે છે પ્રભુ આ લોકો કહે છે કે કર નથી આપતા, તમે મંદિરનું કર નથી આપતા, ઘરનું કર નથી આપતા, શું? ત્યારે પ્રભુ કહે છે જા પિત્તર, તારી ગલ નાખ અને પહેલી માટલી મળે તો તું એક જે સિક્કો નીકળે એ આપજે, કે આપણે કે એમને ઠોકર ન વાગે, આપણે કર આપીએ છીએ. તો આગળ પ્રભુ કહે છે કે આ લોકો કર લે છે, કોની પાસે લે છે? રાજા જે ઉઘરાણું નગરમાં કરતો હોય છે, શું એના સગામાં અથવા એના પોતાના કુટુંબને, એના દીકરાને કહેશે કે તારે કર આપવો પડશે? ના. તો અહીંયા 17:26 વાંચીએ છીએ, 25:26. 25મી કલમ. તેણે કહ્યું કે હા, અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ પ્રભુ ઈસુએ કહ્યું કે હા. સિમોન, તને શું લાગે છે? ઓ સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની આ પાસેથી પૃથ્વીના રાજાઓ જે છે એ કર લેવા નીકળે છે, પોતાના ઘરે લે છે, કદી ઘરવાળા પાસે લે છે? વાંચો. પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? તો આ લોકોએ કીધું પારકાઓ પાસેથી. ત્યારે પ્રભુએ કીધું, અને પિત્તરે તેને કહ્યું કે પારકાઓ તો પાસેથી. પિત્તરે કીધું પારકાઓ પાસેથી લે છે. પછી ત્યારે પ્રભુ ઈસુએ તેને કહ્યું કે પ્રભુ ઈસુએ શું કીધું? ત્યારે દીકરાઓ તો છૂટા છે. એ તો સ્વતંત્ર છે, દીકરા તો સ્વતંત્ર છે, એ ઈચ્છે તો આપે, ના તો ના આપે. રાજા કશું જબરદસ્તી ના કરી શકે, પણ પારકા પાસે રાજા જબરદસ્તી કરી શકે છે. તો સ્વતંત્ર છે, બાળકો તો સ્વતંત્ર છે, જે માલિક છે એના દીકરાઓ તો સ્વતંત્ર છે. તો સ્વતંત્ર અહીંયા શબ્દ જોઈએ છે, એટલે તે આપે ના આપે એ રાજા જાણે, એ દીકરો જાણે, પણ પારકાઓ કહી ના શકે કે કેમ તમે નથી આપતા. તો એ બાળકો એટલે રાજાના દીકરાઓ એ સ્વતંત્ર છે, આઝાદ છે, એમને કોઈ કશું કહી ના શકે. 1 કોરિન્થી 7મો અધ્યાય 22મી કલમ, અહીંયા પાઉલ ફરતી આ સ્વતંત્ર અને દાસની વાત કરે છે. 22મી કલમ. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો જે દાસને પ્રભુ બોલાવે છે તે પ્રભુનો સ્વતંત્ર છે, તે પ્રભુનો સ્વતંત્ર છે, અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. અને જે કોઈનો ગુલામ હોય તો, અને કોઈના ત્યાં નોકરી કરતો હોય તો એ પ્રભુનો દાસ છે. બે શબ્દ વાપરીએ છીએ, અહીંયા વાંચીએ છીએ, જે નોકરને પ્રભુએ બોલાવ્યો છે તે આઝાદ છે, અને જે સ્વતંત્રને બોલાવ્યો છે એ પ્રભુનો દાસ છે. તો અહીંયા દાસ શબ્દ વપરાયો છે, અથવા અને બીજો સ્વતંત્ર શબ્દ વપરાયો છે. તો જેને જવાબદારી હોય છે એ દાસ હોય છે, અને જેના ઉપર સિરે કોઈ નથી હોતું એ સ્વતંત્ર હોય છે. તો પ્રભુ કોઈને સ્વતંત્ર બોલાવે છે, અને પ્રભુ ચાહે તો કોઈને કોઈના હેઠળ રાખવા બોલાવે છે. તો પ્રભુ મંડળીમાં કોઈને બોલાવે અને કે ભાઈ તારે આને આધીન રહેવું પડશે, ભલે ને તું તારા ઘરમાં સ્વતંત્ર હોય, અથવા તું બહુ મોટો પાર્ટી વાળો હોય, અને તું બહુ અધિકારી હોય, તું કદાચ તારા ઘરમાં સ્વતંત્ર હોઈ શકે, પણ હું તને મંડળીમાં બોલાવું છું તો હવે તારે પાઉલની નીચે રહેવું પડશે. તો એ સ્વતંત્ર જે બહાર હતો, પ્રભુ એને બોલાવ્યો, એ કોઈનો દાસ થઈ ગયો, હવે પ્રભુનો દાસ થઈ ગયો. અને એવું બી બને કે જે કોઈના નોકરી કરતો હોય અને શેઠને આધીન રહેતો હોય, અને એને પ્રભુ બોલાવે તો એ પ્રભુ એને પ્રભુનો સ્વતંત્ર છે. 27મી કલમ 7:27. શું તું પત્ની સાથે બંધાયેલો છે? પણ કોઈ બંધાયો છે પત્ની સાથે, તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. હા, શું તું પત્નીથી છૂટો થયો છે?
જો હોય તો પત્નીની ઈચ્છા ન રાખ. તો અહીંયા પાઉલ ફરીથી શબ્દ વાપરે છે, છૂટો થયો, સ્વતંત્ર થયો અને બંધાયેલો. તો કોઈ લગ્ન કહેલું હોય એ બંધાયેલો જ કહેવાય. લગ્ન કહેલો બંધાયેલો હોય. કેમ? કેમ કે એની પાસે જવાબદારી છે, એની પાસે સમય પણ એની પાસે નથી, એ સ્વતંત્ર નથી. કોઈ બી સમય કોઈને પ્રભુને આપી શકે, પણ એનું જે ફરજ છે એ એને અદા કરવી પડે છે. તો સ્વતંત્ર એટલે એના ઉપર કોઈ ના હોય અને એને કોઈ બંધન ના હોય અને એને કોઈ જવાબદારી ના હોય, એને સ્વતંત્ર કહેવાય છે. અને એને કોઈ કહી ના શકે, એ સ્વતંત્ર કહેવાય છે. પહેલો ગણથી આગળ આવે 7મો તેની 39મી કલમ. સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે હા. ત્યાં સુધી તે બંધાયેલી છે. તો સ્ત્રી બંધાયેલી છે, પતિ છે એટલા માટે બંધાયેલી કહેવાય, સ્વતંત્ર ના કહેવાય. અને પણ જો તેનો પતિ મરી ગયો હોય તો જેને તે ઈચ્છે તેને પરણવાની તેને છૂટ છે. તો એ સ્વતંત્ર થઈ જાય છે. એ સ્વતંત્ર થઈ જાય છે જ્યારે કોઈનો પતિ મરી જાય છે. સ્વતંત્ર થાય છે એટલે હવે એને કોઈ બંધન નથી કે મારે કોને લગ્ન કરવું, કોને લગ્ન નહીં કરવું. એ બધી પસંદગીમાં એ સ્વતંત્ર થઈ જાય છે. તો અહીંયા પાઉલ ફરતી શબ્દ વાપરે છે, સ્વતંત્ર એટલે કોણ? જે ના ઉપર સિર ના હોય, અથવા તો એનો જે ધણી છે એ મરણ પામેલો હોય, અથવા તો એ કોઈ નિયમ હોય, એ નિયમના બંધનમાંથી મુક્ત થાય. રોમન પત્ર 7મો અધ્યાય 1-2 કલમમાં પાઉલ લોકોને સંભળાવે છે કે તમે મંડળીમાં આવ્યા, યહૂદી લોકો તમે આવ્યા, તમે લોકો સ્વતંત્ર નહોતા, તમે લોકો દાસ હતા, તમે નિયમ પાળનારા લોકો હતા, અને તમે લોકોને પ્રભુએ સ્વતંત્ર કર્યા. અને ઓ વિદેશી લોકો, તમે લોકો સ્વતંત્ર હતા. તમે તો 1000 જગાએ નમતા હતા. તમે તો અહીંયા નમો, તમે તો 33માં નમો, તમે તો એકદમ સ્વતંત્ર હતા. તમે એકદમ સ્વતંત્ર હતા, પણ તમને પ્રભુએ દાસ બનાવી દીધા. રોમન 7મો અધ્યાય 1-2 કલમ. વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા? ઓ યહૂદી ભાઈઓ, તમને ખબર નથી? કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું. જે લોકો નિયમશાસ્ત્ર જાણે છે, 10 આજ્ઞા જાણે છે, બધું નિયમશાસ્ત્રમાં વિધિઓ જાણે છે, સાબા દિવસ તો પાડવો જ પડે, સુન્નત કરવી જ પડે, પાસ્કા પાડવું જ પડે. તમે લોકો જે બંધનમાં છો, તમને કહું છું કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય તો છે. નિયમ ક્યાં સુધી હોય છે? તમે સાબાત ક્યારે પાડશો? ભાઈ મરી ગયા કબરમાં પછી પાડશો? પછી નહીં પાડીએ. પછી પાસ્કા પાડવા જશો કબરમાં ગયા પછી? નહીં. તો જ્યાં સુધી તમારો નિયમ તમારા પર, ક્યાં સુધી નિયમ ચાલશે? જ્યાં સુધી તમે હયાત છો. મરણ પામ્યા પછી આજે મૂસાનો નિયમશાસ્ત્ર બી કેમ ના હોય? તો તમે ઊભા થઈને પાછા પાસ્કા તો નહીં પાડી શકો, ઊભા થઈને પાછા તમે સાબાત તો નહીં પાડી શકો. તો અહીંયા પહેલી કલમ ફરતી વાંચીએ, મારા ભાઈઓ એટલે યહૂદી ભાઈઓ, શું તમે એ નથી જાણતા? કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે. તમને નથી જાણતા શું નિયમની સત્તા ક્યાં સુધી હોય? તો કે નિયમની સત્તા તો જ્યાં સુધી માણસ જીવતો હોય ત્યાં સુધી ચાલે. પછી કેમ કે જે સ્ત્રીને પતિ છે તે પોતાના પતિના જીવતા સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે. તો પતિ સાથે બંધાયેલી છે એટલે નિયમમાં બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી જાય પણ જો એ લગ્ન તૂટી જાય અથવા તો એને પતિ મરી જાય તો તે પતિના નિયમથી મુક્ત થાય તો છે. પતિના નિયમથી મુક્ત થાય છે. ફરીથી પાઉલ આ વાત કહે છે, નિયમ છે તો એમાં સ્વતંત્ર નથી. તો જે નિયમ શાસ્ત્ર હેઠળ છે તેઓ સ્વતંત્ર નથી, તેમને કરવું જ પડે છે અને તેમને બંધાયેલા છે. એમ લગ્ન કરેલી વ્યક્તિ બંધાયેલી છે, એમ જ કોઈના હેઠળ છે તે બી બંધાયેલો જ કહેવાય. અહીંયા પાઉલ કહે છે, હું સ્વતંત્ર છું, મને પિત્તર કહી ના શકે કેમ તું સુવાર્તા કરે છે, મને કોઈ કહી ના શકે કેમ કે હું પ્રભુનો દાસ છું, હું સ્વતંત્ર છું, હું પ્રભુનો દાસ છું. પહેલો ગણથી 12મો અધ્યાય 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા. આમેન. તો અહીંયા આપણે પાઉલ કહે છે આપણે બધા ભેગા થયા, એ કોઈ પણ હોય, પણ આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડાયા, મંડળીમાં જોડાયા, અને આપણે હવે જે શિર છે અથવા જે અધિકારી છે અથવા તો જે કંઈ પ્રભુએ મંડળીમાં, ચર્ચમાં વ્યવસ્થા મૂકી છે, જેને બી અધિકારી બનાવ્યો છે, મુખ્ય અધિકારી બનાવ્યો છે, આપણે એને અધીન રહેવું પડશે. તો તમે જેમ શિરને અધીન રહો છો એમ
રોમન 7:3. હવે પતિના જીવતા જો તે બીજો પતિ કરે તો તે વ્યભિચારિણી કહેવાશે, પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે. તેથી જો તે બીજો પતિ કરે તો પણ તે વ્યભિચારિણી નથી. તો પાઉલ સાદી ભાષામાં સમજાવે છે કે જે વ્યક્તિ પહેલાથી નિયમથી બંધાયેલી છે કોઈની સાથે, તો એ સ્વતંત્ર નથી, અને તો પણ એ એવા કામ કરે જે સ્વતંત્ર માણસ પ્રમાણે, તો પછી એનો પતિ એના પર આરોપ મૂકી શકે છે કે આ વ્યભિચાર કરે છે. પણ એ સ્વતંત્ર થઈ ગયું હોય તો એ વ્યભિચારણી એવો આરોપ નથી મુકાઈ શકતો. તો તમારા જ્યાં સુધી શિરે કોઈ હોય છે, તો તમારા ઉપર કોઈ શિર હોય છે, તો તમે બંધાયેલા છો અને તમે અહીંયા સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરી શકતા. તમારા મનની સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરી શકતા, કેમ કે તમારા ઉપર જે અધિકારી છે તે તમને પાપી અથવા તો તમને દુષ્ટ ગણશે કે તમે આધીન કેમ નથી. યાકૂબ 2:12 કલમ. અહીંયા પાઉલ કહે છે કે આપણે જાણીએ છીએ કે આપણો ન્યાય થવાનો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. તો તમે એમ માનતા હોય કે મારા કોઈ અધિકારી નથી, યાકૂબ તમે મારા અધિકારી નથી, પાઉલ તમે મારા અધિકારી નથી, કોઈ મારો અધિકારી નથી, એવું તમે પોતાને માનતા હોવ, તો તમે એવું જાણો કે સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થશે. એટલે તમે જે કંઈ કરશો તો એમ ના કહેતા કે પાઉલ પાસ્ટરે, યાજક યાકૂબ પાસ્ટરે મને આવું કીધું. કેમ કે તમે સ્વતંત્ર છો, એટલે તમારો ન્યાય એ સ્વતંત્રતા પ્રમાણે થશે. તમને કોણે કીધું આવું કરવાનું? તમે કહેશો મને કીધું, તો પ્રભુ કહેશે કે તે ખોટું કર્યું. સ્વતંત્રતા નો દુરુપયોગ બી ના કરાય, અને સ્વતંત્રતા પ્રમાણે તમારો ન્યાય થશે. એવી રીતે બોલજો, એવી રીતે વર્તજો, એ પ્રમાણે યાકૂબ કહે છે. આપણને પ્રભુએ બોલાવ્યા છે અને કોઈને શિરમાં ગોઠવ્યા છે, કોઈને હાથ પગમાં ગોઠવ્યા છે. દરેકને જે જવાબદારી છે એ પ્રમાણે તેઓ નિભાવે છે. માથીની સુવાર્તા 19મો અધ્યાય 3 કલમ. ફરોશીઓ પૂછે છે પ્રભુને કે કોઈ બંધાયેલું હોય, એટલે પતિ પત્ની બંધાયેલા હોય, અને શું પતિ એ પત્નીને છોડી શકે? શું કોઈ પણ કારણ કંઈક આવ્યું હોય તો શું એને ડાયવોર્સ આપી શકે? 3 કલમ. અને ફરોશીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા પૂછ્યું કે હા શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે? હા અને તેણે ઉત્તર દીધો, શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા? શું નથી ખબર એવું? હા ને ખબર કહ્યું છે. કે હા, અને તે કહ્યું કારણને લીધે માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે અને બંને એક દેહ થશે. હા માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. તો પ્રભુ ઈસુએ સાદી ભાષામાં આવા સમજાવ્યું કે માણસ જ્યારે બંધાયેલો છે એ પ્રભુએ બાંધ્યો છે, તો જે પણ સ્થિતિમાં છો એ સ્થિતિમાં રહેવું જોઈએ. એટલે તને બંધનમાં બોલાવ્યો તો બંધનમાં રહે, તને સ્વતંત્રતામાં બોલાવ્યો તો સ્વતંત્રતામાં રહે. તો અહીંયા પ્રભુએ કીધું દેવે જેને જોડ્યું, એટલે તમને કદાચ મંડળીમાં કોઈ તમને શિર તરીકે મૂક્યા, પ્રેઝ લોર્ડ, તમને કોઈને આધીનતામાં મૂક્યા, પ્રેઝ લોર્ડ, એ સ્થિતિમાં તમે જોડેલા જ છો. અને પ્રભુએ જોડ્યું અથવા પ્રભુએ એ જગ્યાએ મૂક્યું. આપણને પાઉલ પાસ્ટર આપ્યો તો આપણે કહીએ સારું, કઈ વાંધો નહીં, આ પપ્પા તો આ પપ્પા ચાલશે, ટાલવાળા પપ્પા તો કે ચાલશે ટાલવાળા પપ્પા. ઘણા લોકો કહેતા હતા પાઉલ ટાલ હતી, પાઉલ એકદમ પતલો દુબળો માણસ હતો અને એકદમ નબળો માણસ હતો. એના વિશે ઘણા લોકો ઘણું કહે છે. લોકો એને માનતા નતા, એને આ ભાઈ પ્રેરિત હોઈ શકે. કદાચ કોઈને બહારના દેખાવથી ઓળખવાનો પ્રયત્ન કરતા હતા. પાઉલ પોતે કહે છે અમે પણ પહેલા પ્રભુ ઈસુને બહારના દેખાવ ઉપરથી ઓળખતા હતા, પણ હવે એને એવી રીતના ઓળખતા નથી. તો પ્રભુએ જે ગોઠવેલું છે દાસ સ્વતંત્ર, એમાં રહેવું જોઈએ. પાઉલ કહે છે મને સ્વતંત્ર તરીકે બોલાવ્યો છે તો હું સ્વતંત્ર રહીશ, હું દાસ બનવા નહીં માંગતો. તો પાઉલ પોતાને શિર માને છે, દાસ એટલે શિર માને છે. હું મારા પર કોઈ અધિકાર નથી, પણ મને જવાબદારી છે, હું નિભાવીશ, અને ના નિભાવું તો તમે મારા પર આરોપ ના મૂકી શકો.
એ પ્રભુ જાણે અને પ્રભુ ન્યાય કરે. પહેલો ગણથી આજ 9મો અધ્યાય તેની બીજી કલમમાં છે. જો હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં પાઉલ કહે છે કરંથના લોકો, કદાચ બીજાની નજરમાં હું પ્રેરિત ના હોઈ શકું, તો પણ બેશક તમારે માટે તો છું જ. પણ બેશક તમે તો મને માનો છો હું પ્રેરિત છું. કેમ? કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મોહર સિક્કો છો. તમે મોહર સિક્કો છો. તમે લોકો કહો છો આયા મારા પ્રેરિત સાહેબ, આયા મારા પ્રેરિત સાહેબ, તમે મારા સિક્કો છો. ત્રીજી કલમ. મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. તો મંડળીમાં ઘણા લોકો મારી તપાસ કરે છે, ઘણા લોકો મારા વિરોધી છે, ઘણા લોકો મને સવાલ કરે છે, ઘણા લોકો મને નથી સ્વીકારતા, નકાર કરે છે કે પાઉલ પ્રેરિત હોઈ શકે. એ લોકોને મારો આ જ ઉત્તર છે. શું લખ્યું છે? મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. તો મારો ઉત્તર આ જ છે, હું પ્રેરિત શું નથી, મને દર્શન થયું છે. જો પ્રેરિત ના હોઈ શકું તો આ જે મારા શિષ્યો છે અથવા તો જે લોકો મને પ્રેરિત માને છે એમના માટે તો બેશક છું. ભલે તમે ના માનતા હોય તો કઈ વાંધો નહીં, પણ આ લોકો તો મને માને છે અને હું સ્વતંત્ર છું. એ પ્રમાણે પાઉલ કહે છે મને પ્રભુના દર્શન થયા છે અને પ્રેરિતપણાના તમે કહેજો કે અમે ખબર છે કેમ પ્રભુમાં આવ્યા. આ પ્રેરિત પાઉલના દ્વારા આવ્યા. અમે હજુ કેમ મજબૂત છે? પ્રેરિત પાઉલના લીધે. આ શિક્ષણમાં કેમ છે? પ્રેરિત પાઉલના લીધે. તો કે છે એ લોકોને મારો ઉત્તર આ જ છે, તમે જ મારા ઉત્તર છો, તમે જ તેના મોં બંધ કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ પૂછવામાં આવેલું માર્કની સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, તું કયા અધિકારથી કામ કરે છે? તું તો કોઈ ફરોશી સ્કૂલમાં આવ્યો નથી, તું શાસ્ત્રીઓની સાથે બેઠો નથી, તો તું કદી અમારી સ્કૂલમાં ભણ્યો નથી, તો તને આ બધો અધિકાર કોણે આપ્યો? તો પ્રભુ ઈસુને પણ આ ફરોશી શાસ્ત્રીઓ નતા સ્વીકારતા કે તું કોઈ શાસ્ત્રી હોય, ફરોશી હોય કે કોઈ ઉપદેશક હોય, અમે નથી તને માનતા. 28મી કલમ માર્ક 11:28. તેને કહ્યું કે કયા અધિકારથી તું આ કામ કરે છે, ઓ પ્રભુ તમે કયા અધિકારથી કામ કરો છો? અથવા આ કામો કરવાનો તને કોણે અધિકાર તને આપ્યો? કોણે અધિકાર આપ્યો આ બધું? આ સેવા કરવાનો, લોકોને મનોને બદલવાના, લોકોને સાયા કરવાના, તું જ્યારે મન ફાવે ત્યારે આ બધું જે કરે છે તને અધિકાર કોણે આપ્યો? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિરે કોઈ નતો અને આ લોકો ઈચ્છતા હતા કે તને અધિકાર અમે તો આપ્યો નથી, તમને અધીન નથી, તને અધિકાર કોણે આપ્યો? કેમ કે અમે જ શિર છે અને અમે જ મૂસાના આસન પર બેસીએ છીએ અને અમારાથી જ લોકોને દીક્ષા મળે છે. અમે જ લોકોને કહીએ છીએ જાઓ પ્રચાર કરો, અમે જ કહીએ છીએ કે જાઓ લોકો ખોટું કરે છે તેમને પથરા મારો. અમે અધિકારી છે, પણ તને કોણે આ અધિકાર આપ્યો? તો લોકો પ્રભુ ઈસુને અધિકારી નતા માનતા. મૂસા વિશે જોઈએ તો પ્રેરિત કૃત્ય તેનો 7મો અધ્યાય 27મી કલમ. મૂસા જ્યારે આવે છે ઇઝરાયેલી એના ભાઈઓ પાસે, લોકો નથી એને સ્વીકારતા. શું લખેલું છે? પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો 27મી કલમ. હા, તેને ધક્કો મારીને કહ્યું કે, મૂસાને ધક્કો માર્યો અને શું કીધું મૂસાને? અમારા પણ કોણે તને અધિકારી તથા ન્યાયાધીશ નિમ્યો છે? તું કોણ છે અમારો ન્યાયાધીશ ને અધિકારી? તો લોકો શિરનો નકાર કરતા હતા. દેવે ઈસુ ખ્રિસ્તને મંડળીનો શિર બનાવ્યો, લોકોએ ખૂણાના પથ્થરને જ નકાર કર્યો. પાઉલને પણ શિર બનાવવામાં આવ્યું, પણ લોકોએ એનો ઇનકાર કર્યો. મૂસાને પણ દેવે મોકલ્યો ઇઝરાયલના ઉપર શિર તરીકે, પણ લોકોએ એનો નકાર કર્યો. અને એટલા માટે આ જે શિર છે એમની દલીલો આવી હોય છે કે તેઓ વિશ્વાસ લોકો નથી કરતા. એટલા માટે પાઉલની પણ આ વાત હતી કે હું 9મો અધ્યાય 1 કોરંથી 9મો અધ્યાય 1 કલમ, શું હું સ્વતંત્ર નથી? શું હું સ્વતંત્ર નથી? એટલે હું અધિકારી છું. હું કોઈને અધીન નથી અને મને કોઈ જવાબદારી નથી. હું સ્વતંત્ર છું, હું કઈ બંધાયેલો નથી. હા, મારો જે અધિકારી છે તેને બંધાયેલો છું, પણ હું તમારાથી તો સ્વતંત્ર છું. તમે મારા બોસ નથી. એ પ્રમાણે કહે છે. શું હું સ્વતંત્ર નથી? હા. શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? જો હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં તો પણ બેશક તમારે માટે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મોહર સિક્કો છો. તો અહીંયા પાઉલ કહે છે તમે મારા ફળ છો. તમારાથી હું નથી આવ્યો,
મારાથી તમે આયા છો અને તમે તો મારા નીચે રહેવાના જ, ભલે બીજા લોકો મને ના સ્વીકારે. આમેન. અને ઘણા ઘણા પ્રશ્ન પછી આગળ પાઉલ કરે છે, ઘણી દલીલો કરે છે જે લોકો પાઉલને પ્રેરિત નતા સ્વીકારતા. પણ પાઉલ ઈચ્છતો હતો કે લોકો મને સ્વીકારે, જેથી મારા પત્ર વાંચીને તેઓ ઉદ્ધાર પામે, સત્ય પામે, જીવન પામે. આમેન. તો આપણે પાઉલને પ્રેરિત તો માનીએ છીએ. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે, અને આપણે ખ્રિસ્તે આપણને જે જગાએ મૂક્યા છે એ સ્થિતિમાં આપણે બંધાયેલા રહેવું જોઈએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આ વચનો માટે આભાર માનીએ છીએ. આ વાતો સત્ય છે. તમે જે અમને મૂક્યા છે, શરીરમાં, મંડળીમાં ગોઠવ્યા છે, અમે તમારા નિર્ણયને, તમારા ગોઠવણીને, તમારી વ્યવસ્થાને અમે આધીન છે. તમે જે ઈચ્છો એ પ્રમાણે શું તમે કરી શકો છો. પ્રભુ, આ વચનો માટે આભાર, અમને સમજણ આપી માટે આભાર. પાઉલ જે સ્વતંત્રતાની વાત કરે છે અમે સમજ્યા. પ્રભુ, તમે અમને બોલાવ્યા, અમે તો તમારા દાસ છે. પ્રભુ, તમે જે ઈચ્છો એ પ્રમાણે અમને બનાવો. આભાર પ્રભુ ફરતા આજની આ વાતો માટે. આ વાતો સમજાય, વવાય, ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસનો એટલી આજ મને આપો, જેમ મને માફ કરું છું તેમ મને માફ કરો. મને પૈસા ન લાવો, મને સંતને છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર સુધી પિતા તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. शादी शानो